શ્વાન ઉપર થતા અત્યાચાર બંધ થાય તેવા સંદેશ સાથે વડોદરા શહેરમાં બાઇક રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યુગ અભિયાન ફાઉન્ડેશન અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા શ્વાન ઉપર થતા અત્યાચારને બંધ થાય તેવા સંદેશા સાથે બાઇક રેલી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં અબોલા પશુઓ માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા એકત્રિત થઈને શ્વાન માટે રેમ્પ વોકનું આયોજન, બાઇક રેલીનું આયોજન તેમજ ભીમનાથ નજીક આવેલ મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ થકી મનુષ્ય અને શ્વાન વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ વધુ ગાઢ બને તેમજ અબોલા પશુઓ પર થતો અત્યાચાર બંધ થાય તેવો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન યુગ અભિયાન ફાઉન્ડેશન, ઝી કેર ફાઉન્ડેશન, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ, ધી ફોર લેક ચેરિટેબલ ટ્રસ્ટ, મેહુલ સુથાર એન્ડ ટીમ, ધ રાઇડર્સ ગ્રુપ અને ડમરૂવાલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું। યુગ અભિયાન ફાઉન્ડેશનના ડિરેક્ટર આહુતિ યાદવ તેમજ ઝી કેર ફાઉન્ડેશનના ઝી અભી દ્વારા અવેરનેસ માટે આયોજન કરવામાં આવેલ આ શ્વાનના રેમ્પ વોકની શોર્ટ ક્લિપ પર બતાવવામાં આવી હતી। તેમજ યુગ અભિયાન ફાઉન્ડેશન દ્વારા અબોલા પશુ પક્ષીઓ માટે કામ કરતા આગેવાનોનું મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનના ગુજરાતના ઉપાધ્યક્ષ દિવ્યાંગ ગાંધી તેમજ પ્રાણી પ્રેમી વોર્ડ નંબર 2ના કાઉન્સિલર રશ્મિકા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। आज युग अभियान फाउंडेशन ने एक अवेयरनेस प्रोग्राम किया जिसमें हमने बाइक रैली ऑर्गेनाइज़ की, जिसमें राइडर्स के हाथ में पोस्टर्स थे। हमारे जो स्ट्रीट डॉग्स के खिलाफ़ जो फैसला आया है उसके सपोर्ट के लिए हमने सबसे मांग की है कि आप सब एक आइए, जिसके लिए हमें फिल्म इंडस्ट्री और मॉडल्स जो मेहुल सुधार सर हैं उनकी पूरी टीम ने सपोर्ट किया और बाइकर्स ने भी सपोर्ट किया। इससे हम ये मैसेज देना चाहते हैं कि जब भी ज़रूरत आएगी तो ये जो प्रोफेशंस हैं जिनके पास टाइम नहीं होता वो हमारे साथ ही हैं। और उसी के साथ साथ हमने बुरी की शॉर्ट फिल्म का लॉन्च किया है जो अगेन एक मैसेज देना चाहेगी कि कैसे एनिमल्स पे क्रूएलिटी होती है, और बस उसी सब के लिए ये प्रोग्राम किया गया। कुछ गाने थे, कुछ डांस था, कुछ स्पीचेस थी, बस पूरा प्रोग्राम अगेन अवेयरनेस के ऊपर था। और हम वेट कर रहे हैं कि 18th को क्या फ़ैसला आएगा सुप्रीम कोर्ट का। और बस ये एक मैसेज देना चाहते हैं कि हम अकेले नहीं हैं, हमारे साथ सारे प्रोफेशन वाले हैं। बस उनके पास टाइम नहीं है, पर जिस दिन भी ज़रूरत पड़ेगी ये हमारे साथ ही खड़े रहेंगे। और